तव सुमिरन भजन न होई, कह हनुमंत विपति प्रभु सोई। जब तव सुमिरन भजन कह हनुमंत विपति प्रभु सोई। 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 जब तव सुमिरन भजन न होई, जब तव सुमिरन भजन मंगल भवन मंगल हारे, द्रवहु सुदशरथ अजिर बिहारे। मंगल भवन मंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी। प्रभु सुदशरथ अजिर बिहारी। प्रभु सुदशरथ अजिर बिहारी। સમાજ જેને વિપત્તિ ગણે છે એ વિપત્તિ નથી, અને સમાજ જેને સંપત્તિ ગણે છે એ સંપત્તિ નથી. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. વિષ્ણુનું વિસ્મરણ એ વિપત્તિ છે અને સ્મરણ એ જ સંપત્તિ છે. સુખ ભગવાનથી દૂર લઈ જાય અને દુઃખ દામોદરની નજીક લઈ આવે. એટલે વૈષ્ણવો માટે તો દુઃખ એ જ સંપત્તિ છે. અર્જુનને પણ એમ થતું કે આ કૃષ્ણ એટલે કોણ? કે મારા મામાનો દીકરો, મારો સખા. કુરુક્ષેત્રના મેદાનમાં મારો સારથી, મારો મિત્ર, મારો સખા, મારો ભાઈ. પરંતુ જ્યારે વિરાટના દર્શન કર્યા ત્યારે ગદગદ થયો, થોડો ભયભીત પણ થયો અને વંદન કરીને પછી કહે છે કે હે સખા, હે કૃષ્ણ, સખા માની અને જાણતા અજાણતા મારાથી જે અપરાધો થયા છે એને તમે ક્ષમા કરજો. હું તમને ઓળખી ન શકું. મહાત્મા જ્ઞાન થાય ત્યારે જ કિંમત સમજાય છે. એટલા માટે સંતો કહે છે, કબીર સાહેબ નું જ છે કદાચ, वो सुख पर पत्थर पड़े राम हृदय से जाए, वो सुख पर पत्थर पड़े राम हृदय से जाए, बलिहारी वा दुख की पल पल राम बजा. ભગવાન ને જ્યારે સમય ન હોય ને ત્યારે ઈ બીજું, ભગવાનને બીજું કામ હોય ત્યારે ઈ આપણને સુખ આપી દે અને આપણે એ સુખના રમકડામાં ફસાઈ જઈએ. જેમ માને કંઈક કામ કરવું હોય તો બાળકને રમકડા આપી દે, મોબાઈલ આપી દે. અત્યારે તો બાળક બેઠું પડ્યું હોય, સંચવાયેલું હોય. એવી રીતે ભગવાનને પણ આપણાથી દૂર થવું હોય, બીજું કંઈ કામ હોય તો આપણને પણ આ બધા સુખરૂપી રમકડા આપે, ગાડી, બંગલા, ફેક્ટરી. માણસ એટલો બધો એમાં લીન થઈ જાય કે ખરેખર ભગવાનને જ ભૂલી જાય. પણ પછી બાળક રમકડાથી કંટાળે તો ખરો ને ક્યારેક. પછી એને રમકડા નથી જોઈતા પણ માં જોઈએ છે, કારણ કે એનો સંબંધ માં સાથે છે.
પણ જ્યાં સુધી બાળક રડે નહીં ત્યાં સુધી માં તેડે નહીં. એટલે પછી બાળક રડવા લાગે એટલે માં બાળકના અવાજને સાંભળે છે, સમજે છે, એને ખબર છે મારું બાળક રડે છે એટલે માં બધા કામ પડતા મૂકી અને બાળકને તેડી લે, પોતાની છાતી સરસો ચાપી લે. એવી રીતે જીવ જ્યારે રડે છે પરમાત્મા માટે ને ત્યારે પરમાત્મા એને તેડી લે છે, એને તેડી લે છે. એક ભક્ત દરરોજ દરિયા કિનારે ટહેલવા માટે જાય એટલે દરિયાની રેતીમાં પગના ચિહ્નો પડે. એના તો 2 પગના ચિહ્ન પડે પણ સાથે સાથે બીજા પણ 2 ચિહ્ન પડે. એટલે એને પોતાને પણ એમ થતું કે મારી સાથે તો બીજું કોઈ ચાલતું નથી, તો આ બીજા પગલાના નિશાન કોના છે? એટલે સપનામાં ભગવાને આવીને કીધું કે મારા છે. બહુ સુખી, સંપન્ન, સમૃદ્ધ. પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે બધું જ જતું રહ્યું અને એકદમ દરિદ્રતા આવી ગઈ. પણ એ દરિયા કિનારે જવાનો જે નિત્યક્રમ ટહેલવા જવાનો ઈ જાય એટલે પછી એના જ ખાલી એક જ પગલાના નિશાન જોવા મળતા, એક જ ચરણોના, બીજા ચરણોના નિશાન જોવા ન મળ્યા. એટલે ભગવાનને ફરિયાદ કરે, વાહરે પ્રભુ सुख में तो तुम हमारे साथ साथ थे, दुख में तुमने भी छोड़ दिया हमको, हमसे नाता तोड़ दिया. ત્યારે ભગવાને કહ્યું કે હવે જે ચરણોના નિશાન પડી રહ્યા છે ને એ તો મારા જ છે, તને મેં તેડી લીધો છે. દુઃખમાં ને દુઃખમાં તું તૂટી ન પડ એટલા માટે થઈને મેં તેડી લીધો છે, બાકી નિશાન તો મારા જ છે, તારા નથી.